વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. ગઈકાલે સત્સંગમાં આપણે વેણુ ગીતના ચોથા શ્લોક સુધી આવ્યા. તેમાં છેલ્લે જણાવ્યું કે ગોપીજનોએ વેણુનાદ તો સાંભળ્યો, પણ કૃષ્ણ લીલાને યાદ કરતા ગોપીજનોનો પ્રેમોન્માદ વધી ગયો. એટલે કે કામના આવેગથી એમનું મન વિક્ષિપ્ત થઈ ગયું. તેથી તેઓ વર્ણનની શરૂઆત તો કરી, પરંતુ વર્ણન કરી શક્યા નહીં. હવે આ શ્લોકની સુબોધરીજીમાં મહાપુરુષજી કયા ભાવ પ્રકટ કર્યા છે એ આપણે પછી જોઈશું. તેની પહેલાં એક વેણુનાદનું ખૂબ સુંદર કીર્તન છે, અને એવા સુંદર ભાવો આ કીર્તનમાં સમજાવવામાં આવ્યા છે કે જે તમે પોતે સાંભળ્યા નહીં હોય. એ પછી તમને હું સમજાવું છું. પહેલાં કીર્તન શ્રવણ કરો. પાન પીક સોરાંદ્ર મુંડ ગયો, વનિત વેણુ વૃંદાવન આદર છુવાયો. પાન પીક સોરાંદ્ર મુંડ ગયો, વનિત વેણુ વૃંદાવન આદર છુવાયો. સ્વર સબ મુંડ ગાય, લીએ હાથ નિહારત, ફૂંક સુધારત પુનઃ શ્રીદામા તે ધુવાયો. વનિત વેણુ વૃંદાવન આદર છુવાયો. પરેરી પરાગ ભુવ પર અનુરાગ મિલી ગાયો, મધુર મોદ ઉપજાયો. બ્રજજન ફૂલવારી દેખે જહાં, વિરહ મકરંદ સબ ગોકુલ ન ચખાયો. વનિત વેણુ વૃંદાવન આદર છુવાયો. જીત તીત તે સુધલા વત સખી સબ, ભઈ એસી ગતિ જૈસી જાદી ન બજાયો. પદ્મનાભ દાસ પ્રભુ રસિક કુંવર લાલ, ગિરિધર ઝુકો કર પ્રશંસ સબ લાયો. વનિત વેણુ વૃંદાવન આદર છુવાયો. પાન પીક સોગંદ્ર વૃંદ ગયો, વનિત વેણુ વૃંદાવન આદર છુવાયો. વનિત વેણુ વૃંદાવન આદર છુવાયો. વૈષ્ણવો, આ કીર્તન આપે આશાવરી રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તનમાં એવા સુંદર ભાવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે જે તમે કદાચ અત્યાર સુધીમાં ક્યારેય પણ આવી વસ્તુ સાંભળી નહીં હોય. પદ્મનાભ દાસના કીર્તનોમાં દરેકે દરેકમાં શુભ સુંદર ગુઢ ભાવો રહેલા હોય છે. પદ્મનાભ દાસ સમજાવે છે આપણને કે એક વાર એવું બન્યું કે ભગવાન એમના શ્રીમુખમાં પાન બીડીનું આસ્વાદન કરી રહ્યા હતા. હવે પાન પી કસો રંદ્ર મૂદ ગયો, વનિત વેણુ વૃંદાવન અદર છુવાયો. ભગવાનના મોઢામાં પાન બીડી હતી અને ભગવાને પોતાની અધર પર
મુરલીને ધારણ કરી છે, વેણુને ધારણ કરી છે, વેણુ વગાડવાનો, વેણુ નાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ મોઢામાં જે પાનની પીક હતી, રસ હતો, એના કારણે વેણુના બધા છિદ્રો ભરાઈ ગયા છે. શું થાય છે હવે? સ્વરસ મુંદ ગયે લે હાથની આરત. ભગવાને વેણુનાદ કર્યો, પરંતુ બધા છિદ્રો તો પૂરાઈ ગયા છે પીકના કારણે. હવે બધા સ્વર અંદરથી નીકળતો નથી. ભગવાને અધર પરથી મુરલીને પોતાના હાથમાં ધારણ કરી અને જોવા લાગ્યા છે કે શું થઈ ગયું છે મારી મુરલી, આજે રિસાઈ ગઈ છે કે શું મારાથી કે છે. પછી કે છે પ્રભુએ ફૂંકશો સુધારત પુનઃ સીધામાં તે ધુવાયો. ભગવાને પોઢાના મોઢાથી ફૂંકો મારી મારી અને વેણુના છિદ્રોને ખોલવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આજે મુરલી રિસાઈ ગયેલી છે. ભગવાને કીધું સીધામાં હવે તમે જ આનો કોઈ ઉપાય કરો કે છે. સીધામાએ વેણુ હાથમાં લીધી છે. ભગવાનની પ્રિય વેણુ આજે સીધામાના હાથમાં આવી ગઈ છે. સીધામાએ એને ધોઈ દીધી છે, સાફ કરી છે કે બધા છિદ્રો ખોલી નાખ્યા છે સીધામાએ ધોઈને. હવે આગળ શું થાય છે? પરેરી પરાગ ભૂપર અનુરાગ મિલી ગાયો. હવે જે છિદ્રોમાંનો જે સુધારસ ભગવાનનો પીક રસ ભરેલો હતો એ બધો કાઢ્યો તો ખરો સુધા અને સીધામાએ, પણ બને જે શું? એ સુધારસ ફેલાયો, બ્રજમંડળમાં ફેલાયો. હવે બધા વ્રજવાસીઓએ પ્રેમપૂર્વક એ રસનો ઝીલ્યો છે. ગોપીજનોને મધુર મોદ ઉપજાયો. ગોપીજનો આજે આનંદિત થઈ ગયા છે. જો વેણુનાદ નથી અત્યારે ભગવાનનો પીક સુધારસ પ્રાપ્ત થયો છે બધાને. વ્રજજન ફૂલવારી બેઠી જહાં વિરહ મકરંદ સબ ગોકુલ ચકાયો. હવે જે વ્રજવાસીઓ હતા એ તો બધા જ્યાં બેઠા હતા ત્યાં ફૂલાઈને બેઠા. વેણુનાદ તો કદાચ ઘણી વખત ભગવાન તો વેણુનાદ કરતા જ હોય છે, પણ આજે તો વેણુનાદના બદલે એનું પીકનો સુધારસ બધાને પ્રાપ્ત થયો છે. બધા ફૂલાઈને બેઠા છે કે છે. પરંતુ એટલામાં શું થયું કે એમને ખ્યાલ આવ્યો કે અમે એનાથી સંતોષ ક્યાં માનીએ છીએ, અમારે તો હૃદયમાં પ્રભુ પધારવા જોઈએ. આજે તો પ્રભુ પધાર્યા નથી, એટલે વિરહ મકરંદ સબ ગોકુલ અને ચકાયો. ભગવાને અત્યારે સુધારસ તો આપ્યો છે, પણ પોતાનો વિરહનો મકરંદ હતો, વિરહ રસ હતો, એ આખા ગોકુલવાસીઓને ભગવાને ચખાડ્યું છે કે છે. હવે જીત તીત તે સુધ લાવત સખી. સખીઓ બધી ભેગી થઈ ગઈ છે, પોતાની જાતને સંભાળવાનો પણ વિરહમાં વિકલ અવસ્થા થઈ ગઈ છે ને, એટલે બધી ગોપીઓ પોતાની જાતને સંભાળી શકતી નથી, પણ ગમે તેમ કરીને પોતાની જાતને સંભાળી લીધી છે. સબ ભઈ એસી ગતિ જેસી જાદીન બજાયો. હવે આ ગોપીઓની વિરહની ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત કરતા એવી ગતિ પ્રાપ્ત થઈ ગઈ છે કે જ્યારે ભગવાને ખરેખર વેણુનાદ કર્યો હતો અને એ વેણુનાદની અંદર એ ગોપીઓને વેણુનાદનો આનંદ તો મળ્યો હતો, પણ એ વખતે ભગવાને સ્વરૂપ નહોતું પધરાયું અને જે ગતિ જે સ્થિતિ હતી એ સ્થિતિ આજે ગોપીજનોની થઈ છે. પદ્મનાભ દાસ પ્રભુ રસિક કુંવરલાલ ગિરધર જુકો કર પ્રશંસ સબ લાયો. પદ્મનાભ દાસ કે છે પછી આ રીતે ગોપીજનોએ એ ગિરધરલાલની એ રસિક કુંવરની ખૂબ પ્રશંસા કરે છે કે અમારા પ્રભુએ આજે વ્રજવાસીઓ પર કૃપા કરીને વેણુનાદનો આનંદ તો ઘણી વખત મળતો હતો, પરંતુ આજે તો એનો પીકનો સુધારસ આ નિમિત્તે વ્રજવાસીઓને આખા વ્રજમંડળમાં ફેલાવ્યો. હવે આ એક એનો સામાન્ય અર્થ આપણે શબ્દાર્થ જેને આપણે કહીએ છીએ એ જ છે.
પરંતુ એકચ્યુઅલી પદ્મનાભ દાસ છે એ તો મહાન વિદ્વાન છે, મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક છે. એને તો જે ભાવ પ્રદર્શિત કર્યા છે એ બીજા જ છે, એ આપણે જોવા જોઈએ છે. હવે અહીંયા આ પુષ્ટિ માર્ગનું જે પ્રાકટ્ય છે એનો સિદ્ધાંત આપણને સમજાવવામાં આવે છે. દેખીતો તમને ખ્યાલ નહીં આવે, જ્યાં ભગવત કૃપા સમડા ઉતરશો તો જ એ બધા ભાવો સ્ફુરિત થશે. ભગવાને વેણુરંધ્રમાં જે પીક રસ ભર્યો હતો અને પછી એ વ્રજમંડળમાં ફેલાયો, તેમાં ભગવાને પોતાનો અનુરાગ સૌંદર્યનું બીજનું સ્થાપન કરી અને એમાંથી પુષ્ટિ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. આ ભગવાનના અધર સુધારસમાંથી ભગવાને પુષ્ટિ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. શ્રીમદ આચાર્ય ચારણ સાક્ષાત યુગલ સૌંદર્ય સ્વરૂપ પુરુષોત્તમ છે. વેણુ શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી છે. સપ્તરંગ સપ્ત બાળકો છે. અને જે પીક રસ ફેલાયો છે એમાંથી ભગવાનની જે દૈવી સૃષ્ટિ છે, વલ્લભની દૈવી સૃષ્ટિ છે, દામોદર દાસ અરસાણી, પુષ્પદાસ જલોટા, પદ્મનાભ દાસ, 84 વિષ્ણુ, 252 ભગવદીઓ, એ બધા એમાંથી પ્રકટ થયા છે. હવે આ સ્ત્રી ભાવાત્મક વ્રજજનોનું જે સ્વરૂપ છે એવી નિર્ગુણ સૃષ્ટિ એ પુરુષોત્તમના વેણુરંધ્રમાં જે પાન પીક હતી, એ અનુરાગ ભર્યું સૌંદર્ય બીજ હતું, એમાંથી આ પુષ્ટિ સૃષ્ટિ પ્રકટ થઈ છે. એ વેણુ સુધા રસનું, હવે વેણુનાથ જ્યારે આવશે ત્યારે વેણુ સુધા રસનું પાન કરનાર વ્રજભક્તોની જેવી ગતિ થઈ ગઈ છે એવી ગતિ દામોદર દાસ અરસાણી, પ્રભુદાસ જલોટા, પદ્મનાભ દાસ જેવા મહાન વૈષ્ણવોની થઈ ગઈ છે. અને તેઓને પરિપૂર્ણ વિરહ મકરંદ રસ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ થઈને ચખાડ્યું છે. સમગ્ર દૈવી જીવોને બ્રહ્મ સંબંધ, કારણ કે એ બધા વીર રસમાં તડપતા હતા, બધા તાપ કલેશ અનુભવતા હતા પુષ્ટિ વૈષ્ણવો. તો મહાપ્રભુજી સમગ્ર દૈવી સૃષ્ટિને બ્રહ્મ સંબંધ કરાવી લીલા રસવાદના અધિકારી બનાવ્યા છે. અને જેની વસ્તુ હતી તે લલિત ત્રિભંગીને પાછી સોંપી દીધી છે. પ્રભુને કીધું, પ્રભુના ચરણે આ જીવ આવ્યા છે, બધા તમે સંભાળી લો, તમારો જીવ વિકુટો પડી ગયો હતો કે છે. પદ્મનાભ દાસ વિશેષમાં કહે છે કે મારા રસિક પ્રભુ શ્રી વલ્લભ પ્રભુએ તથા તેઓના કુંવર પ્રભુચરણે એટલે કે ગુસાઈજીએ તથા સકલ પરિવારે સૌંદર્ય રસથી સમગ્ર દૈવી જીવોમાં પ્રેમ રસ ભર્યો છે, ભરે છે અને ભરશે. આ જ્યાં સુધી પુષ્ટિ માર્ગ છે ત્યાં સુધી આ મહાપ્રભુજીનું જે પ્રતાપ છે એ રહેશે અને પુષ્ટિ સૃષ્ટિનો ઉદ્ધાર કરવાનો છે. પ્રભુ આચાર્યશ્રીની શ્રીમુખથી પ્રશંસા કરે છે કે શ્રીમદ આચાર્યજી મારા પ્રિય સ્વરૂપ છે, ભગવાન કહે છે. અને તેમની સ્વપ્રમેય બળથી દૈવી જીવોમાં એવો તો પ્રેમ રસ ભર્યો છે કે આચાર્ય અંગીકૃત જીવોને સદા લીલા સ્વરૂપનો અનુભવ કરવામાં હું અત્યંત તત્પર રહું છું. જે જીવોને શ્રી મહાપ્રભુજીએ શરણે લીધા છે અને શ્રી ભગવાનને સોંપી દીધા, પ્રભુને સોંપી દીધા છે, તો ભગવાન કે છે એવા બધા જીવોને હું લીલા રસનો, લીલા સ્વરૂપનો અનુભવ કરવા માટે તત્પર રહું છું કે છે. તો આ એક સુંદર પદ આજે હાથમાં આવ્યું એટલે તમને વૈષ્ણવ શ્રવણ કરાવ્યું છે. હવે આવી સુંદર સુંદર વાતો સાંભળી ને મહેરબાની કરીને એને વાગોળતા રહેજો, તો એનો આનંદ ઓર વિશેષ આવશે. બીજું, તમે આવી સુંદર વાતોને વાગોળતા રહેશો તો તમારા હૃદયમાં આનાથી પણ ઓર કોઈ ભાવો પ્રકટ થવાની શક્યતા ખરી. ચલો વૈષ્ણવ, હવે આપણે સત્સંગમાં આગળ જઈએ. હવે તે દિવસે આપણે અત્યારે છે ને શ્લોકોનું ગાન બાકી રહી ગયું છે, પછી હું સુબોધની લઉં. સુબોધની લેવા જતો હતો પણ સુબોધની પછી લઈશું. હવે ગઈકાલ ને પરમ દિવસે આપણે વેણુ ગીતના 1 થી
6 શ્લોકોનું ગાન સમજાવેલ નહીં, પણ એનો ટુકડા પાડી પાડીને આપણને ગાન કરાવ્યું છે. તો એવી જ પ્રેક્ટિસ આજે આપણે 7 નંબરના શ્લોકથી 13 નંબરના શ્લોક સુધી એ બધા શ્લોકોનું ગાન વિનોદા કરશે. હવે 7 નંબરનો જે શ્લોક છે એમાં આપણે પહેલાં આવે છે પેલું આવતું સુખ ઉચ્ચ અવાજ હતો, આમાં ગોપ્ય ઊંચું આવે છે. કોઈને એમ કે ઉવાચ અને ઊંચુમાં ફરક શું છે, તો એ તમને સમજાવી દઉં ત્યાં કે સુખ ઉવાચ એટલે સુખદેવજી બોલે છે, તો ઉવાચ એ એક વચન છે, કારણ કે સુખદેવજી એકલા છે, અને ગોપ્યો એક કરતાં વધારે છે એટલે ગોપ્ય ઉવાચ ના આવે, ગોપ્ય ઊંચું આવે. ઊંચું એટલે અનેક પ્રકારની ગોપીઓ બોલે છે એટલે એનું નામ છે ઊંચું. ઊંચું એટલે બહુવચન છે, એમાં બીજી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને હવે જે 13 શ્લોકો આવશે, હવે આપણે આજે 7 જ લેવાના છીએ, પણ હવે જે 13 શ્લોકો આવશે એ 13 શ્લોકોમાં વેણુનાદની જળ અને ચેતન સૃષ્ટિ પર શું શું અસર થઈ છે એનું એટલું સુંદર વર્ણન છે. આનંદ થઈ જશે. તો વિષ્ણુ તમે સાંભળો તો ખરા ભગવાનની શક્તિનો કેવો અસરો થાય છે, બધી લીલા શક્તિ છે બધી. તો હવે ફક્ત આપણે અત્યારે તો 7 શ્લોકોનું ગાન કરીશું, પછી સમજવાની વાતો એના પછી આવશે. ચલો. ગોપ્યો ઊંચું. અક્ષન્વતાં ફલમિદં ન પરમ વિદામઃ. અક્ષન્વતાં ફલમિદં ન પરમ વિદામઃ. સખ્યઃ પશૂનનુ વેશયતોર્વયસ્યૈઃ. સખ્ય પશુનનુ નિવિશયતોર્વયસ્યૈઃ. વક્त्रं વ્રજેશ સુતયોરનુવેનુજુષ્ટં. વક્त्रं વ્રજેષુતયોરનુવેનુજુષ્ટં. એર્વાનિપીતम् અનુરક્તકટાક્ષમોક્ષम्. ऐर्वाणीपीतम् अनुरक्तकटाक्षमोक्षम्. અક્ષન્વતાं ફલમિદં ન પરમ વિદામઃ. સખ્યઃ પશૂનનુવેશયતોર્વયસ્યૈઃ. વક્त्रं વ્રજેશ સુતયોરનુવેનુજુષ્ટં. એર્વાનિપીતम् અનુરક્તકટાક્ષમોક્ષम्. અક્ષન્વતાં ફલમિદં ન પરમ વિરામ. શક્ય પશૂનનુ નિવસયતોર્વયસ્યૈઃ. વક્त्रं વ્રજસુતયોરનુવેનુજુષ્ટં. ऐर्वाणिपीतमनुरक्तकटाक्षमोक्षम्. ચૂત પ્રવાલ બરહસ્તબકોત્પલાબ્જ. च्यूतप्रवालबरस्तबकोत्पलाब्ज. માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશૌ. मालानुप्रोक्तपरिधान विचित्रवेशौ. મધ્યે વિરેજ તુરલં પશુપાલ ગોષ્ઠ્યામ. मध्ये विरेजतुरलं पशुपालगोष्ठ्याम्. રંગે યથા નટવરૌ ક્વચ ગાયમાનૌ. रङ्गे यथा नटवरोपचिगायमानो. ચૂત પ્રવાલ બરહસ્તબકોત્પલાબ્જ. માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશૌ. મધ્યે વિરેજ તુરલં પશુપાલ ગોષ્ઠ્યામ. રંગે યથા નટવરૌ ક્વચ ગાયમાનૌ. च्यूतप्रवालबरस्तबकोत्पलाब्ज. मालानुप्रोक्तपरिधान विचित्रवेशौ. मध्ये विरेजतुरलं पशुपालगोष्ठ्याम्. रङ्गे यथा नटवरौ क्वच गायमानो. ગોપ્યઃ કિમાચરદયં કુશલં સ્મ વેણુર. गोप्य किमाचरदयं कुशलं स्म वेणुर्. દામોદરાદર સુદામપી ગોપિકાનાં. दामोदरादरसुधामपि गोपिकाणाम्. ભુङ्क्ते સ્વયં યદવશિષ્ટરસમૃદ્ધિન્યો. भुङ्क्ते स्वयं यद्वसिष्ठरसंरदिन्यो. હૃષ્યત્વચોશ્રુમુચુસ્તરવો યથાર્યઃ. रस्यत्वचोश्रुमुचुस्तरवो यथार्याः. ગોપ્યઃ કિમાચરદયં કુશલં સ્મ વેણુર. દામોદરાદર સુધામપી ગોપિકાનાં. ભુङ्क्ते સ્વયં યદવશિષ્ટરસમૃદ્ધિન્યો. હૃષ્યત્વચોશ્રુમુચુસ્તરવો યથાર્યઃ. गोप्य किमाचरदयं कुशलं स्म वेणुर्.
दामोदरादरसुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसं हृदिन्यो रस्यत्प्रचुस्मुमुचुस्तर्वो यथार्याम् वृन्दावनं सखि भुवो वितनोति कीर्तिम् वन्द्रावनं सखिभो वितनोति कीर्तिम् यददेवकी सुतपदाम्बुजलब्धलक्ष्मी यददेवकी सुतपदाम्बुजलब्धलक्ष्मीं गोविन्द वेणुमनुमत्तमयूरनृत्यम् गोविन्दवेणुमनुमत्तमयूरनृत्यम् प्रेक्ष्यादृशानुवरतान्यसमस्तसत्त्वम् प्रेक्षादिशानुवृतान्यसमस्तसत्त्वम् वृन्दावनं सखि भुवो वितनोति कीर्तिम् यददेवकी सुतपदाम्बुजलब्धलक्ष्मी गोविन्द वेणुमनुमत्तमयूरनृत्यम् प्रेक्षादृशानुवरतान्यसमस्तसत्त्वम् वन्द्रावनं सखिभो वितनोति कीर्तिम् यददेवकी सुतपदाम्बुजलब्धलक्ष्मी गोविन्दवेणुमनुमत्तमयूरनृत्यम् प्रेक्षादिशानुपतानि समस्तसत्त्वम् धन्यास्तु मूढमतयोऽपि हरिण्ययेता धन्यास्ममुदमतयोऽपि हरिनेता यानन्दनन्दनम् उपात्त विचित्रवेषम् यानन्दनन्दनं पात्र विचित्रवेषम् आकर्ण्य वेणुरनितं सह कृष्णसारः आकर्णवेणुरनितं स कृष्णसारा पूजां ददुर्विरचितां प्रणयावलोकैः पूजां ददुर्विरचितां प्रणयावलोकैः धन्यास्तु मूढमतयोऽपि हरिण्ययेता यानन्दनन्दनमुपात्त विचित्रवेषम् आकर्ण्य वेणुरनितं सह कृष्णसारः पूजां ददुर्विरचितां प्रणयावलोकैः धन्यास्ममुदमतयोऽपि हरिनेता यानन्दनन्दनमुपात्त विचित्रवेषम् आकर्णवेणुरनितं स कृष्णसारा पूजां ददुर्विरचितां प्रणयावलोकैः कृष्णं निरीक्ष्य वनितोत्सवचारुवेषम् कृष्णं निरीक्ष्य वनितोत्सवचारुवेषम् श्रुत्वा च तत्कणितवेणुविचित्रगीतम् श्रुत्वा च तत्कणितवेणुविचित्रगीतम् दिव्यो विमानगतयः स्मरनुन्नसारा दिव्यो विमानगतयः स्मरनुन्नसारा भ्रश्यत्प्रसूनकबरामुहुर्विनिव्यः भ्रश्यत्प्रसूनकबरामुमुर्विनिव्य कृष्णं निरीक्ष्य वनितोत्सवचारुवेषम् श्रुत्वा च तत्त्वनितवेणुविचित्रगीतम् दिव्यो विमानगतयः स्मरनुन्नसारा भ्रश्यत्प्रसूनकबरामुहुर्विनिव्य कृष्णं निरीक्ष्य वनितोत्सवचारुवेषम् श्रुत्वा च तत्कणितवेणुविचित्रगीतम् देव्यो विमानगतयः स्मरनुन्नसारा भ्रश्यत्प्रसूनकबरामुमुर्विनिव्य गावश्च कृष्णमुखनिरगतवेणुगीत गावश्च कृष्णमुखनिर्गतवेणुगीतम् पीयूषमुत्तभितकर्णपुटैः पिबन्त्यः पीयूषमुत्थितकर्णपुटैः पिबन्त्यः सावः श्नुतः स्तनपयः कमलः स्मस्तस्तु सावास्नुस्तनपय कवलास्मतस्तु गोविन्दमात्मनिदृशाश्रुकलाः स्पृशन्त्यः गोविन्दमात्मनिशाश्रुकलाः स्पृशन्त्यः गावश्च कृष्णमुखनिरगतवेणुगीत पीयूषमुत्तभितकर्णपुटैः पिबन्त्यः सावः श्नुतः स्तनपयः कमलः स्मस्तस्तु गोविन्दमात्मनिदृशाश्रुकलाः स्पृशन्त्यः गावश्च कृष्णमुखनिर्गतवेणुगीत पीयूषमुत्थितकर्णपुटैः पिबन्त्यः सावास्नुस्तनपय कवलास्मतस्तु गोविन्दमात्मनिशाश्रुकलाः स्पृशन्त्यः હવે આપણે સાથે બધા ગાયન કરીએ ગોપ્ય ઊંચું
अक्षन्वतां फलमिदं न परं विदाम सख्यः पशूननु निवेशयतोर्वयश्चैः वक्त्रं व्रजेश सुतयोरनुवेणुजुष्टम् ईर्वानिपितम् अनुरक्तकटाक्षमोक्षम् च्यूतप्रवालबर्हस्तवकोत्पलाब्ज मालानुप्रोक्तपरिधानविचित्रवेषौ मध्ये विरेजतुरलं पशुपालगोष्ठ्याम् रङ्गे यथा नटवरौ क्वच गायमानौ गोप्यः किमाचरदयं कुशलं स्म वेणुर्दामोदरादरसुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसंहृदिन्यो हृष्यत्वचोषु मुमुचुस्तरवो यथार्याः वृन्दावनं सखिभुवो वितनोति कीर्तिं यददेवकी सुतपदाम्बुजलब्धलक्ष्मी गोविन्दवेणुमनुमत्तमयूरनृत्यं प्रेक्षादृशानु अवरतान्यसमस्तसत्त्वं धन्यास्तु मूढमतयोऽपि हरिण्ययेता यानन्दनन्दनमुपात्तविचित्रवेषम् आकर्णवेणुरनितं सह कृष्णसाराः पूजां ददुर्विरचितां प्रणयावलोकैः कृष्णं निरीक्ष्य वनितोत्सवचारुवेषम् श्रुत्वा च तत्त्वनितवेणुविचित्रगीतं देव्यो विमानगतयः स्मरनुन्नसारा भ्रश्यत्प्रशोनकबरा मुहुर्विनिव्यः गावश्च कृष्णमुखनिर्गतवेणुगीत पीयूषमुत्तभितकर्णपुटैः पिबन्त्यः सावः श्रुतस्तनपयः कवलाः स्मतस्थुर्गोविन्दमात्मनिदृशा श्रुकला स्पृशन्त्यः। વૈષ્ણવો, આ રીતે આપણે અસલ વેણુગીત જે ગોપીઓએ ગાન કર્યું છે એ 7મા શ્લોકથી શરૂ થાય છે અને 7મા શ્લોકથી 19 શ્લોક સુધી, એટલે કે ટોટલી 13 શ્લોકો એમાં ગોપી ગીત વેણુગીત ગવાયેલું છે અને છેલ્લો જે 20મો શ્લોક છે એ એની ફલશ્રુતિ બતાવેલી છે, ઉપસંહાર કર્યો છે. હવે આપણે આજે જે 7 શ્લોકોની પ્રેક્ટિસ કરી છે એવી પ્રેક્ટિસ ફરીથી હું પાછી સોમવારે વિનોદા તમને કરાવશે. હવે આટલી પ્રેક્ટિસ તમને 2 વખત કરાવીએ છીએ એટલે મારી દૃષ્ટિએ વૈષ્ણવને થોડી ગ્રીપ પકડાશે, કોન્ફિડન્સ ક્રિએટ થશે. પછી દરેક વૈષ્ણવે પોતપોતાની રીતે પ્રયત્ન કરવાનો છે. હવે હું તમને એની સુબોધની જે સમજાવું છું. હવે જે વૈષ્ણવ મેં જે PDF ફાઇલ મોકલી છે એમાંથી જો પાઠ કરતા હશે તો જે અત્યારે ઉચ્ચાર કરવામાં આવે છે એના સાથે જ છે, એના સરખા છે. પરંતુ જે લોકોએ ગીતા પ્રેસ ગોરખપુરનું ભાગવત ખોલ્યું હશે તો તમને કદાચ ખ્યાલ આવતો હશે ક્યાંક શબ્દોમાં ફરક પડે છે. દાખલા તરીકે 10મા નંબરનો જે શ્લોક છે એમાં આપણા પ્રમાણે એટલે મહાપ્રભુજી પ્રમાણે, મહાપ્રભુજીનું, હવે મેં તમને આ વસ્તુ ઘણી વખત સમજાવી છે કે મહાપ્રભુજીના ભાગવતમાં અને શ્રીધરી ટીકા એટલે શ્રીધરી ભાગવત એટલે કે ગીતા પ્રેસવાળા શ્રીધરીને ફોલો કરેલો છે. બહુ મોટો ફરક નથી પણ 0.01% ક્યાંક શબ્દોમાં ફરક, અને એ શબ્દોમાં જે ફરક પડે છે એનાથી ભાવમાં ફરક નથી પડતો. ભાવ એનો જળવાઈ રહે છે પણ શબ્દોની થોડી કે જાગ્યા વર્ષો પહેલાં બધું લખાયેલું સાહિત્ય હોય અને પછી ભોજપત્ર પર લખાતું ગયું, પછી મહાપ્રભુજી કહે છે ને આ શબ્દ આવો જ હતો અને પેલા શ્રીધર સ્વામી કહે છે ને આ શબ્દ આવો હતો. તો એવી રીતે ક્યાંક ફરક છે. એક પછી શબ્દ 12 નંબરનો શ્લોક છે એમાં આપણે બોલ્યા ચારુ વિષમ, કૃષ્ણમ નિરીક્ષ્ય વનિતોત્સવ ચારુ વિષમ. તો શ્રીધરી ટીકામાં લખેલું છે કૃષ્ણમ નિરીક્ષ્ય વનિતોત્સવ રૂપશીલમ. હવે એ લોકો રૂપશીલમ શબ્દ કર્યો છે, આપણા મહાપ્રભુજીએ ચારુ વિષમ. એટલે તમને કદાચ આવો કોઈ ડિફરન્સ દેખાય એવું ના માનજો કે એક સાચા છે ને ખોટા, બધા જ સાચા છે. એ બી સાચા છે, આપણે બી સાચા છીએ. એટલે વિનોદા ખોટું ઉચ્ચાર કરે એવું પણ ના વિચારશો મહેરબાની કરીને, બરાબર. કારણ કે અર્થ, અને આપણે તો જે સત્સંગમાં લઈએ છીએ ને એમાં મહાપ્રભુજીને સંમત જે પાઠ છે એ જ પ્રકારે જ હું વાત કરું છું. એંગલ પણ મહાપ્રભુજીનો
અને 5 ભેદ જે હશે તે બી મહાપ્રભુજી જે કહે છે એ જ આપણે માનીએ. આપણે બીજું એ લોકો ખોટા છે આપણે નહીં કહેવાનું, પણ આપણા માટે એના માટે એમના માટે એ શ્રેષ્ઠ છે, આપણા માટે આ શ્રેષ્ઠ છે એમ. ચલો હવે આપણે ગઈકાલે જે 4થા નંબરનો શ્લોક આપણે લીધો હતો એની સુબોધની જે બાકી હતી ત્યાંથી આપણે આજે સત્સંગ આગળ શરૂ કરીએ છીએ. હવે એ શ્લોકમાં તમને ગઈકાલે સમજાવ્યું હતું એ પ્રમાણે તદ વર્ણયિતુમ આરબ્ધાઃ સ્મરંત્ય કૃષ્ણ ચેષ્ટિતમ નાસ્કન સ્મર વેગેન વિક્ષિપ્ત મનસો નૃપ. આપણે હવે લિંક મેળવી લઈએ. એટલે શું છે કે ગોપીજનોએ વેણુગીત સાંભળ્યું, વર્ણન કરવાનો આરંભ કર્યો, પરંતુ ત્યાં તો કૃષ્ણની લીલાઓ એક પછી એક નજર સમક્ષ તરવરવા લાગી અને પછી એમનું પ્રેમપૂર્ણ હૃદય છલોછલ ભરાઈ ગયું. એટલે પછી એમનું મન છે વિક્ષિપ્ત થઈ ગયું અને વિક્ષિપ્ત મનથી એ પછી લીલાનું વર્ણન, વેણુગીતની અસરનું વર્ણન કરવા બેઠા હતા પણ કરી શક્યા નહીં. મૂળ વાત આટલી છે. હવે આ જે એક વસ્તુ ઘણી વખત સમજાવી ચૂક્યો છું કે આ પ્રેમનો માર્ગ છે અને પ્રેમના માર્ગની અંદર અમુક જે ઉદ્ભવ થાય છે અષ્ટ સાત્વિક ભાવ, એની પત્રાવલીમાં પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી છે કયા કયા ભાવો છે. અને એ ભાવોમાં ગળે ડૂમો ભરાઈ જાય, શરીરમાં કંપ વધી જાય, આંખોમાં આંસુ, એ બધા ભાવો છે. પણ અહીંયા જે વસ્તુ છે એમાં સ્મર વેગીનો શબ્દ છે, એટલે કે કામનો વેગ વધી ગયો. એટલે ગોપીજનોના મગજમાં આમ કૃષ્ણ 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 થઈ ગયું ને, એટલે જે કરવાનું હતું એ બાજુ પર રહી ગયું, એટલે વર્ણન કરી શક્યા નથી. ગઈકાલે તમને મેં હિત અમરીશની કથા કહી હતી. અમે લોકો ઘણા વખતે ટીવી જોતા જ નથી, પણ વચમાં જ્યારે કોરોના સમય ને બીજું બધું હતું ને ત્યારે અમે આ બધા ટીવી ચાલુ કરતા હિત અમરીશની કથા આવતી હતી. એમાં ભ્રમણ ગીતો પસંદ મેં જોયું હતું. મેં તો એક જ એવો વક્તા છે કે જેને આટલું બધું હૃદય ભરાઈ ગયું હોય અને ચાલુ કથા બંધ કરવી પડે, બોલી શકે એમ હતા જ નહીં, અને કે હું કાલે પછી કથા કરી શકે છે. તો એ હિત અમરીશની ગઈકાલે મેં વાત તો કરી હતી, પણ એ હિત અમરીશ કોણ છે તમને થોડું કહું કે આપણે વૃંદાવનમાં જે લોકો ગયા છીએ એને ત્યાં સેવા કુંજની આમ જગા છે અને બીજી રાધા વલ્લભનું મંદિર પણ છે. બાકી બેથી નજીકમાં છે, બધું નજીકમાં, બહુ દૂર નથી. તો એ રાધા વલ્લભ સંપ્રદાય એ હિત હરિવંશ નામના એ લોકો આપણે જે રીતે મહાપ્રભુજી કહે છે ને, વલ્ભાચાર્ય જે મહાપ્રભુજી, એવી રીતે એ લોકો હિત હરિવંશને પણ મહાપ્રભુ કહે છે. અને ચૈતન્ય સંપ્રદાયવાળા પણ ચૈતન્ય મહાપ્રભુજી શબ્દનો પ્રયોગ, એટલે બધા પોતપોતાના સંપ્રદાયમાં મહાપ્રભુ છે. તો એ હિત હરિવંશની પરંપરામાં આ હિત અમરીશ થઈ ગયેલા. બધા હિત કહેવાય છે લોકો, એટલે એ લોકો હિત અમરીશ થયા છે. પણ એ સેવા કુંજમાં આજે પણ તમે જાઓ તો બહુ અદ્ભુત જગ્યાઓ છે બધી, આજે પણ વૃંદાવનમાં છે. હવે આપણે આ શ્લોકની સુબોધરીજીમાં લઈએ તો પોતે અનુભવ કરેલું તે ભગવાનનું રૂપ એટલે કે વેણુગીત કાર્યથી, કારણથી, ફળથી અને સ્વરૂપથી વર્ણન કરવાનો ગોપીજનોએ પ્રારંભ કર્યો. પણ વર્ણન કરવા માટે કૃષ્ણ લીલાનું સ્મરણ થયું, એટલે સ્મરણથી થયેલો વિક્ષેપ ઊભો થયો, ચિત્ત ચંચળ બની ગયું. એટલે પછી એ બધા ગોપીજનો આકુળ વ્યાકુળ થઈ ગયા. તે વ્રજ સ્ત્રીઓથી જેનું વર્ણન થઈ શક્યું નહીં એ તેમની અશક્તિ જણાવવા માટે અમે સુખદેવજી પોતે જ બરહા પીડમ એ શ્લોકથી શરૂઆત કરશે. હવે જો અત્યાર સુધી સુખદેવજી જ બોલ્યા છે બધું જ, પણ છતાં ગોપીજનોની વાત કરી છે. પણ ગોપીજનોનું વર્ણન કરવું હતું, ગોપીજનો વર્ણન ના કરી શક્યા. એટલે સુખદેવજી સમજી ગયા કે ગોપીજનોનો અત્યારે હૃદય ભરી ગયા છે, એટલે હવે ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન ગોપીજનોના બદલે સુખદેવજી કહે છે હું જ કરી દઉં છું. બરાપીડમનો શ્લોક આવશે, પણ એ બરાપીડમનો શ્લોક આપણે લઈએ એની પહેલા થોડીક વિશેષ વાત આ શ્લોક પર કરી દઈએ. હવે શબ્દ આવ્યો છે કે નાસકન સ્મરે વેગેન વિક્ષિપ્ત મનસો નૃપ. આ બહુ જ અગત્ય, પ્રેમ માર્ગની અંદર આ વસ્તુ સમજવાની ખૂબ જરૂર છે. આ સ્ટ્રેટ ફોરવર્ડ માર્ગ નથી, સીધો સડસડાટ નીકળી જાય એવું ગાડી એવો નથી કે છે.
આમાં બધી રૂકાવટો આવે છે. રૂકાવટો કઈ આવે છે? તો આ બધા અષ્ટ સાત્વિક ભાવનો. હવે આ માર્ગ કેવો છે? પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે, પુષ્ટિ માર્ગ. પ્રેમોન્માદનો માર્ગ છે, ભાવોન્માદનો માર્ગ છે. આ બધું કે છે. અને અતિશય પ્રેમ હોય તો વાણી બંધ પડી જાય છે કે છે. કારણ કે પ્રેમ વસ્તુ જેવી છે, એ સ્વયં પ્રકાશિત છે અને ચિન્મય છે કે છે. હવે આ જે પ્રેમ માર્ગની અંદર શું અવસ્થા શરીરની થાય છે? જો એક વસ્તુ, આપણો માર્ગ સેવાનો માર્ગ છે. હવે સેવાની અંદર બે વસ્તુ છે. એક તો ક્રિયાત્મક સેવા અને બીજું ભાવાત્મક સેવા. ક્રિયાત્મક સેવા છે ને, એ સાધન રૂપ છે, અને ભાવાત્મક સેવા છે એનું ફળ છે. આપણે કહીએ ને સેવાનું ફળ, તો સેવા પણ ફળ છે અને પ્રભુ પણ ફળ છે, આપણે બોલીએ છીએ ને. પણ એ જે સેવા એ ફળ છે, કઈ સેવા? એ ભાવાત્મક સેવા. ક્રિયાત્મક સેવા એ સાધન કહેવાય અને ભાવાત્મક સેવા એનું ફળ થઈ ગયું કહેવાય છે. તો હવે અહીંયા જે તમે જે ભાવાત્મક સેવા કરતા હોય, કૃષ્ણના લીલામાં ઓતપ્રોત થઈ ગયેલા જે વૈષ્ણવ હોય, એમની જે દિવસા થતી હોય છે, કેવી થતા દશા? તો સ્તંભ આવે શરીરમાં, કંપન આવે, પ્રસ્વેદ પસીનો પડી જાય, વૈદીર્ય, અશ્રુ, સ્વરભેદ, પૂતર શબ્દ આવે, પૂરા શબ્દ ના સ્વરભેદ કહેવાય એને. પેલો ગુસ્સામાં માણસ હોય ત્યારે કેવો આમ પૂરેપૂરું બોલી પણ ના શકતો હોય, એવા પ્રેમના આવેગમાં પણ એવું બધું બનતું હોય છે. અને છેલ્લે મૂર્છા. પણ અહીંયા મૃત્યુ નથી આવતું. હવે અમુકમાં મૃત્યુ આવે છે, પણ અહીંયા નથી મૃત્યુ આવતું, પણ અહીંયા મૂર્છા છે. હવે મહાપ્રભુજી આપણા સંપ્રદાયની અંદર આવા કિસ્સા કેટલા છે? તો શ્રી મહાપ્રભુજીનો. મહાપ્રભુજી જ્યારે પરમાનંદાસના પધાર્યા હતા, પરમાનંદાસે કહ્યું હરિ તેરી લીલા કી સુધી આવે, તો મહાપ્રભુજી 3 દિવસ મૂર્છિત રહ્યા હતા. એમને ગોલોકધામની લીલા પોતાની બધું યાદ આવી ગયું હતું લીલામાં. બીજું એક્ઝામ્પલ મહાપ્રભુજી પુષ્ટિ સંપ્રદાયમાં કહ્યું છે ગજ્જનતાવન. ગજ્જનતાવન ઠાકોરજીથી થોડાક દૂર ગયા, પાન બીડા લેવા માટે મોકલ્યા, પાન લેવા માટે. રસ્તામાં એમને એથી વિયોગ, એટલો પણ વિયોગ સહન નથી થતું. જો પુષ્ટિ માર્ગની જે પ્રેમ માર્ગની જે પરાકાષ્ઠાઓ છે એનું વર્ણન છે આ બધું આવે છે. તો એટલો વિયોગ પણ મેક્સિમમ 10 મિનિટ લાગે ને, બજારમાં જઈને પાન લઈને પાછા આવવાનું છે, પણ 10 મિનિટનો વિયોગ પણ ગજ્જનતાવન એટલે મૂર્છિત થઈને નીચે પડ્યા છે કે છે. તો હવે આમાં એક્ઝામ્પલ્સ પુષ્ટિ માર્ગમાં છે કે છે. હવે આ જે અવસ્થાઓ બધી છે ને, એમાંની આપણા સંપ્રદાયમાં વાત નથી, પણ બીજા સંપ્રદાયમાં એના પર્ટિક્યુલર ચૈતન્ય સંપ્રદાયમાં એના મહાભાવ કે છે. એકદમ ઉચ્ચતમ વિરહની જે ઉચ્ચતમ ભાષા, જેને યોગી લોકો સમાધિ કહે છે ને, એને આપણે લોકો ભાવ સમાધિ કહીએ. એ લોકો સમાધિમાં ડૂબી જાય ને, તેમને એમનું મન છે ને એ શૂન્ય બની જાય, એટલે નિર્વિકલ્પ સમાધિ લાગે છે. જ્યારે પુષ્ટિ માર્ગની અંદર, એટલીસ્ટ ભક્તિ માર્ગની અંદર એ સમાધિ લાગે છે ને, એ સવિકલ્પ સમાધિ છે. પેલી યોગીઓની જે નિર્વિકલ્પ સમાધિ છે ને, એમાં મન કશું વિચારતું જ નથી, વિચાર શૂન્ય દશામાં આવે છે. જ્યારે અહીંયા મન જે છે ને, પુષ્ટિ માર્ગની ભાવ સમાધિમાં એ કૃષ્ણની અવનવી લીલાઓના દર્શન કરવામાં રમમાન થઈ જાય છે. બંને સમાધિનો મેં ફરક સમજાયો. હવે આ ભાવ સમાધિ, જેને પેલા લોકો મહાભાવ કહે છે ચૈતન્ય સંપ્રદાય વાળા, એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો અહીંયા લખે છે કે 2 પ્રકારે પ્રાપ્ત થાય. એક સાધન દ્વારા અને બીજું ભગવાનની કૃપા દ્વારા. હવે એક વસ્તુ સમજો કે સાધન, થોડી વાર પહેલા મેં તમને સમજાવ્યું કે ભાઈ ક્રિયાત્મક સેવા એ સાધન છે, એમાંથી તમારા ભાવાત્મક સેવામાં જવાનું, જેનું ફળ છે. સેવા એ ફળ છે, ચોક્કસ છે, પણ ક્રિયાત્મક સેવા ફળ નથી, ભાવાત્મક સેવા ફળ છે. હવે જે લોકો સાધન કરે છે, એટલે કે મીન્સ ક્રિયાત્મક સેવા કરે છે, અથવા તો નામ જપ છે, બીજા બધા પાઠ કરે છે, બધું એક જાતનું એ બધું સાધન જ છે કે છે. બરાબર છે? તો હવે એ બધું ગમે તેટલું તમે કરતા હો તો પણ ભગવાનની કૃપા સિવાય પણ તમે એ કરી શકતા જ નથી.
સાધન કરવા માટે, ક્રિયાત્મક સેવા કરવા માટે, જપ પાઠ કરવા માટે, નામ સ્મરણ કરવા માટે કૃષ્ણની કૃપા તો બેઝિકલી જરૂરી છે જ. કારણ કે આ જીવનું કોઈ સામર્થ્ય નથી કે પ્રભુની શક્તિ, પ્રભુની ઈચ્છા વિના આપણે કંઈ પણ કરી શકીએ. એટલે હવે એ સાધનનું તમે જો અનુકરણ, સાધન ફોલો કરશો, સૌથી પહેલાં તો તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ. જો અગત્યનો, અને આ પુષ્ટિ માર્ગમાં નથી કરતો, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ભક્તિ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય, કર્મ માર્ગ હોય, બધામાં મેન તો ધર્મનો પાયો શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના શંકા કુશંકાઓ કર્યા કરશો તો ગીતાજીમાં ભગવાને કીધું છે, સંશયાત્મા વિનશ્યતિ. સંશય કર્યો, શંકા કરી, આવું તો કઈ હોય? ગજ્જન ધાવન પાન લેવા ગઈને પડી જાય બનતું હશે, મહાપ્રભુજી 3 દિવસ મૂર્છિત થયા બનતું હશે, એવી શંકાઓ કરી. ડેટ મીન્સ કે પુષ્ટિ માર્ગમાં તમને વિશ્વાસ મહાપ્રભુજી પર કે આપણા વૈષ્ણવ પર પડતો નથી. તો સંશય આત્મા વિનશ્યતિ. શંકા નહીં કરવાની. 100% શાસ્ત્રો પર, મહાપુરુષો પર, મહાપુરુષના ગ્રંથો પર વિશ્વાસ રાખો. હવે એ શ્રદ્ધા તમારામાં જો એક વખત અંદર બેસી ગઈ, તમારા બુદ્ધિમાં શ્રદ્ધા આવી ગઈ, એટલે ભગવાનની કૃપા થઈ એમ માનવાનું. બીજા સ્ટેજમાં તમને ભગવાન યોગ્ય સત્સંગ અપાવશે, જે સત્સંગ આપણે કરી રહ્યા છીએ. પછી એ સત્સંગના આધારે શું છે, વૈષ્ણવને પ્રેરણા મળશે. એટલે ભજનમાં, સ્મરણમાં, સેવામાં, કીર્તનમાં વગેરે જે પ્રકારની રુચિ હશે એ પ્રકારે પ્રવૃત્ત થશે. અને જેમ જેમ આ બધા આચરણ કરતો જશે વૈષ્ણવ, એમ એમ એની વાસનાઓ અંદરની જે અંતઃકરણમાં ઘર કરી ગયેલી છે, ધીરે 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 બધી દૂર થતી જશે અને ચિત્તની શુદ્ધિ થશે. જો આ સ્ટેજ બતાવું બધા. હવે જ્યારે ચિત્ત શુદ્ધિ થઈ ગઈ એટલે નિષ્ઠા, તમે જે શ્રદ્ધા તો હતી, હવે નિષ્ઠા તમારી દઢ થઈ ગઈ છે. કારણ કે હવે મન ચોખ્ખું થઈ ગયું. એટલે તો ભાગવતમાં લખ્યું છે ને, ગજેન્દ્ર સ્તુતિની અંદર, કે અંતિમ સમયે એને હું નિર્મલ બુદ્ધિ પ્રદાન કરું છું. આપણું મન ચોખ્ખું હશે, તો જ અંતિમ સમયે તમારી નિર્મલ બુદ્ધિ પ્રદાન કરશે ભગવાન, અને તો જ પ્રભુ યાદ આવશે, નહીં તો નહીં આવે. હવે એ જે નિષ્ઠા એની દૃઢ થઈ ગઈ, મજબૂત થઈ ગઈ કે ના, પ્રભુ જ મારું સર્વસ્વ, મારા પ્રભુ સિવાય કંઈ જોઈતું જ નથી, એવી નિષ્ઠા તમારામાં દૃઢ થઈ ગઈ. એટલે લખે છે કે ભાઈ, ભોજનની જેમ આપણે તીવ્ર ભૂખ લાગે, ભૂખ્યો માણસ હોય એને શું ઈચ્છતો હોય? ભોજન જોઈએ, ખાવાનું જોઈએ છે, ખાવાનું જોઈએ છે, એમ બરાબર. તો એવી રીતે એની ભગવદ ભક્તિમાં રુચિ થાય છે, અને ભક્તિ સિવાય માણસ, એ વૈષ્ણવ રહી શકતો જ નથી કે છે. અને રુચિ થઈ એટલે પછી ધીરે ધીરે એનામાં આસક્તિ થશે, અને આસક્તિ થઈ એટલે જીવનો સ્વભાવ જ એવો બનશે કે કૃષ્ણની વાત કર્યા વગર રહી ના શકે, કૃષ્ણનું નામ લીધા વગર રહી ના શકે, સેવા કર્યા વગર ના રહી શકે, એને ચેન ના પડે કે છે. તમે લાખો પ્રયત્ન કરો તો પણ એ પછી એનો માર્ગ, એને જે સેવાનો કર્યું હોય કે જપપાઠ કરતો હોય, છોડી જ ના શકે. છોડ જ નહીં કોઈ સમયમાં. દુનિયામાં એને મૃત્યુ આવે તો મૃત્યુ લેવા તૈયાર થઈ જશે, સ્વીકારવા તૈયાર થશે, પણ એ સેવા નહીં છોડે કે છે. અને આવી આસક્તિ વધતા 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 ઠાકોરજીની વિશેષ કૃપા થશે તો વ્યસન દશા આવશે, અને વ્યસન દશાની અંદર તો એ પૂરેપૂરો પ્રેમી બની જશે પ્રભુનું કહે છે. તો આપણે મહાપ્રભુજી જે આપણને સમજાવ્યું, રતિ, આ માર્ગ ગોપીજનોનો માર્ગ રતિ છે. રતિ પ્રાદુર્ભાવો ભવતુ સતતમ શ્રી પરિવૃદ્ધિ. જે ગોપીજનોનો મહાભાવ છે, રતિ ભાવ છે, એ પછી છેલ્લે એ ભાવ જો ભગવાનની કૃપા, મધુર ભાવ છે, તો ભગવાનની કૃપા હોય તો, નહીં તો પછી દાસ ભાવમાં ગાડી આપણી અટકી જાય. હવે આ મેં સાધનથી પ્રભુ પ્રાપ્તિ સુધીનો આખો રસ્તો બતાવી દીધો, બરાબર છે. હવે જે જ્ઞાની ભક્તો છે, ભગવાનના ભક્તો પાછા જ્ઞાની અને પ્રેમી. પુષ્ટિ માર્ગમાં જે ભક્તો છે એ બધા પ્રેમી ભક્તો છે, પણ કેટલાક જ્ઞાની ભક્તો હોય, તો એ જ્ઞાની ભક્તો છે ને, એ પ્રભુનો મહિમા અને ઐશ્વર્યની આગળ નમી જાય છે. એટલે એટલા માટે એમને જ્ઞાન થયું છે ભગવાનના મહાત્મ્યનું, એટલે એમને ભગવાન ગમવા લાગે છે. ભગવાન તો પ્રેમ નથી, ભગવાન એમને ગમવા લાગે છે. ભગવાન ગમે છે કેમ
કે ભગવાનનું મહાત્મ્ય છે, જાણે છે આ પ્રભુ કોણ છે, કૃષ્ણ કોણ છે. એટલે જ્ઞાની ભક્તો. અને પ્રેમી ભક્તો શું છે? પ્રેમી ભક્તો કશું જાણતા નથી. મહાત્મ્ય જ્ઞાન થાય ખરું કોઈ, પણ એમને પ્રેમ મહાત્મ્ય જ્ઞાનના કારણે પ્રેમ થતો. એમનો પ્રેમ સ્વયંભૂ છે. બસ કૃષ્ણ મારું સર્વસ્વ છે, કૃષ્ણ સિવાય કંઈ જોઈતું નથી કે છે. ગોવાળીઓ તો ગોવાળીઓ ચાલશે કે જગતનો નાથ નથી મારે. ગોપીજનોનો પ્રેમ કેવો હતો? ગોવાળિયાને પ્રેમ કરતો હતો. એને જગતના નાથને થોડો પ્રેમ કર્યો છે. તો એ પ્રભુની લીલા માધુરી, સ્વરૂપ માધુરી તરફ ઓટોમેટિકલી આકર્ષાય છે. હવે જે જ્ઞાની ભક્તો છે એમાં કોણ કોણ આવી શકે છે? શંકર ભગવાન મહાવૈષ્ણવ છે, પણ એ જ્ઞાની ભક્ત છે. બ્રહ્માજી, સનકાદી ઋષિ મુનિઓ, નારદજી, લક્ષ્મીજી, અર્જુન, ઉદ્ધવ, ભીષ્મ, હનુમાન, આ બધા ભગવાનના ભક્તો પણ કેવા જ્ઞાની ભક્તો છે. એમને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન છે એટલે કૃષ્ણને પ્રેમ કરે છે આ બધા. પરંતુ અમારા ગોવાળિયાઓ, ગોપીઓ, નંદ, જશોદા, 84 વૈષ્ણવ, 252 ભગવદીઓ, આ બધા વૈષ્ણવોને એમના મહાત્મા જ્ઞાનથી પ્રેમ થયો. એમના માટે સ્વયંભૂ પ્રેમ છે. ભગવાન જ મારું સર્વસ્વ છે, ભગવાન જ મારો. હમ ભક્તન કે ભક્ત મારે, સુન અર્જુન પ્રતિજ્ઞા મેરી, એ વ્રત તરત ના. એટલે પ્રેમી ભક્તોને જેટલું પ્રભુ પ્રત્યે આકર્ષણ છે એટલું જ પ્રભુને પણ આ ભક્તો પ્રત્યે. જ્યારે જ્ઞાની ભક્તો પ્રભુથી એક ડિસ્ટન્સ રાખે છે, જ્યારે પ્રેમી ભક્તો એક જ થઈ જાય છે. એના માટે રસખાનજી પણ બહુ સુંદર વાત કરેલી છે કે છે પ્રેમ હરિ કો રૂપ હૈ, हरि प्रेम एक स्वरूप, देखत में द्वे लसत हैं जो सूरज और धूप. પ્રેમ હરિનું સ્વરૂપ છે. હરિ અને પ્રેમમાં કોઈ ફરક નથી કે છે. દેખત મેં હરિ અને પ્રેમ આપણને દેખાય અલગ, પણ અલગ નથી કે છે. જેવી રીતે સૂરજ અને એનું ધૂપ એટલે એનો પ્રકાશ અલગ નથી. સૂરજ છે તો પ્રકાશ છે, તેવી રીતે હરિ એ પ્રેમ કે છે. હવે આ રસકાને બનાવેલું છે. રસકામ શું કહે છે? નહીં સેવા અપરસ કછું પુષ્ટિ રીતિ પ્રમાણ. રસકાનજી કહે છે હું તો મિયા હતો. મિયા કહે છે મને આ સેવાની શું સમજણ પડે કે છે, મને અપરસ વપરસને કે સમજણ પડે કે હું તો મિયા છું કે છે. આ પુષ્ટિ રીતિ પ્રમાણ મને ખબર પડે કે છે. પુષ્ટિ માર્ગની કઈ રીત છે, કયું પ્રમાણ છે કે છે. પણ કેવલ પ્રેમ રસ નીતિ સો મિયા બને રસ ખાણ. અરે કે છે કે હું કશું જાણતો નતો, સેવા કેમ કરવાની, અપરસ કેમ કરવાની, પુષ્ટિ માર્ગના નીતિ નિયમો કશું જ મને આવડતું નતું કે છે. એકમાત્ર પ્રેમ રસ મેં અપનાયો અને એટલે આ મિયા હતો ને એ રસખાન લખે, પોતે જ લખે છે મિયા બને રસખાન. મિયા રસખાન થઈ ગયો, હું રસની ખાન થઈ ગયો. એટલે પ્રેમ માર્ગ એકબીજામાં કહે છે જડ મૂઢ મહા રસખાન. એકબીજા પદમાં રસખાન શું કહે છે? જડ મૂઢ મહા રસખાની કહાયો. હું તો મૂઢ હતો, મૂઢ જડ જેવો હતો, પણ આ પ્રેમે મને રસની ખાન બનાવી દીધું છે. તો આ એવો પ્રેમનો માર્ગ છે વૈષ્ણવો. હવે આપણી આ જે પુષ્ટિ માર્ગની જે ભક્તિ છે ને એને રાગાત્મિકા ભક્તિ કહે છે. રાગ વિનાની ભક્તિ એ ભક્તિ જ નથી, સમજી લેજો કાયમ માટે. પુષ્ટિ માર્ગમાં પ્રેમ જ મુખ્ય તત્વ છે. ઇવન નંદા સુરદાસજીએ પણ એક પદની અંદર કીધું છે નૈન નહીં કો મિલવો નીકો, નૈન નહીં કો મિલવો નંદ કિશોર હમરો ઠાकुर और जगत सब फीको કે છે. છેલ્લી લીટીમાં કહે છે સુરદાસજી ખાટી છાछ કહા રુચિ માણે સુર ખવૈયા ગીકો. અરે કે છે આ જગતની અંદર પ્રેમ સિવાય બીજી બધી તો ખાટી છાશ છે, ખાટી છાશ કે છે. સુર ખવૈયા ગીકો. અમે તો આ પ્રેમ રસ પીએ છે ને એ ચોખ્ખા ઘીસમાં, બાકી બધું ડાલડા અને ખાટી છાશ છે. જો તમે સમજો આ સુરદાસજી કે છે કે જગતની અંદર પ્રેમ સિવાય કૃષ્ણની પ્રાપ્તિ શક્ય જ નથી. એ પ્રેમની જ વાતો આપણે કરવાની છે. આ વ્રજની જે ભક્તિ છે, ભલે પુષ્ટિ માર્ગ સિવાયના બીજા ભક્તો હોય, પણ બધા લોકો વ્રજમાં ભક્તિ કરે છે ને એ રાગાત્મિકા ભક્તિ છે. એમને કૃષ્ણ સિવાય કોઈ જોઈતું જ નથી કે છે. અને આ રાગાત્મિકા ભક્તિ
એ વ્રજનો પ્રેમનો આત્મા મીન્સ તમે જુઓ કૃષ્ણ જે લોકો વ્રજમાં ગયા છે અને મહાપુરુષોમાં અને કદાચ અદ્વૈતવાદીઓ હોય એ બધા પ્રસંગો સમય હું કહીશ તમને, પણ અદ્વૈતવાદીઓ પણ એક કૃષ્ણની ઝલક દેખાઈ ગઈ ને પાગલ થઈ ગયા છે. કૃષ્ણની લીલા માધુરી, રૂપ માધુરી એની આગળ બધા એમનું જ્ઞાન ભાન બધું વહી જતું રહેશે, નદીનો પ્રવાહ એમ વહી જાય અને એ સીધા પ્રેમમાં પાગલ થઈ જાય છે. અને એટલે તો આપણે મધુસૂદન સરસ્વતીની ઘણી વાત કરું છું ને, તો એણે જે લીલા માધુરીના દર્શન કર્યા, સોરી રૂપ માધુરીના દર્શન કર્યા, અંતરટ ગાયું બંસી વિભૂષિત કરાનવ નીર દાભાત પિતાંબર અરુણબિંબ ફલાદ રોસ્તાત પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રાટ કૃષ્ણાત પરમ કિમપી તત્વમ ન જાણે. કૃષ્ણથી વધીને બીજું કોઈ તત્વ દુનિયામાં છે. જે માણસ અદ્વૈત માર્ગનો ઉપાસક હતો એને કીધું સજેન કેનાપી વયમ તેન દાસી કૃતા ગોપ વધુ. જો શબ્દો કેવા વપરાય છે આ મહાપુરુષો છે કોઈ. અને આ મધુસૂદન સરસ્વતી પાસે શાસ્ત્રોનો અભ્યાસ કરતા ખુદ ગુસાઈજી ગયા છે. ગુસાઈજીને શાસ્ત્રો જાણવા હતા તો એમને કાશીમાં જઈ અને અભ્યાસ કરે છે મધુસૂદન સરસ્વતીની સાથે, એમની સાથે બેસીને, એટલે એમની પાસેથી એમ. તો એમને એમ કીધું છે સથેને કેનાપી વયમ વટેને દાસી કુર્તા ગોપ વધુ વીતેને. હું કે છે વ્રજમાં ગયો ને શું કરું કે છે એ ગોપ કુમારીના એક પ્રેમી સઠે મને હઠપૂર્વક બળપૂર્વક એની દાસી બનાવી દીધી છે કે એટલે હું કે છે હવે આ રાગાત્મિકા ભક્તિ કરું છું કે છે. એવો આ માર્ગ છે, પુષ્ટિ માર્ગ, રાગાત્મિકા ભક્તો માર્ગ છે, કૃપાનો માર્ગ છે. ચલો હવે આપણે આગળનો 5મો શ્લોક લઈએ. હવે 5મો જે શ્લોક છે એ બરાપીડમ વાળો. હમણાં થોડી વાર પહેલા આપણે સોરી ગઈકાલે પણ ગાન થયું, પરમ દિવસે પણ ગાન થયું, ફરતે તમને કહું છું, આખો શ્લોક સમજાવું છું. બરાપીડમ જેના મૂળે આવો તો સાથે બોલો, કશો વાંધો નહીં, સરસ છે શ્લોક. બરાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસ કનકકપીશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાણવેનો રદરસુદયા પૂર્યન ગોપવૃંદૈર વરંદારણ્યમ સપદરમણમ પ્રાવિશદ્ગીત કીર્તિ. આ શ્લોકની ઘણી અગત્યતા છે. ભગવાનની રૂપ માધુરીનું આમો વર્ણન છે. આ શ્લોક તમે જોતા છો કે મોટા ભાગના કથાકારો કે આપણા વલ્લભપુરના આચાર્યો કોઈ પણ પ્રવચનની વચનામૃતની શરૂઆત કરે છે ને તો લગભગ આ શ્લોકથી શરૂઆત કરતા મોટે ભાગે, અથવા તો બીજા શ્લોકો સાથે પણ આ શ્લોકો અચૂક લેવાતો જ હોય છે. આની શું અગત્યતા છે એ તમને સમજાવું છું. અત્યારે આપણે એક એક શબ્દોનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો શબ્દ બરહાપીડમ. બરહાપીડમ એટલે મોર પીછ ભગવાને પોતાના મસ્તકે ધારણ કર્યું છે. બરહાપીડમ એટલે મોરનું પીછ ધારણ કર્યું છે. નટવર વપુઃ. નટ એટલે આજે બધા કલાકારો આવે છે નટ કહેવાય, પણ નટોમાં વર એટલે શ્રેષ્ઠ, નટોમાં શ્રેષ્ઠ. વપુ એટલે શરીર. ભગવાને એક એવું શરીર ધારણ કર્યું છે, શ્રીઅંગ ધારણ કર્યું છે નટના જેવું. ભગવાનનું આ ગોવાળીઓ એ ભગવાનનું સાચું સ્વરૂપ નથી, અત્યારે નાટ્ય સ્વરૂપ છે. ભગવાનનું આ નાટકનું સ્વરૂપ લીધું છે એમને, ગોવાળીઓ બનીને આવે છે, પણ નટોમાં કેવા છે? શ્રેષ્ઠ છે. નટવર વપુ, એવું એમને વપુ ધારણ કરેલું છે કે છે. પછી કર્ણયો એટલે બે કાન. કર્ણ એટલે એક કાન અને કર્ણયો એટલે બે કાન. બંને કાનોમાં કર્ણયો કર્ણિકારમ. કર્ણિકારમ એટલે કરણના પુષ્પ બંને કાનોમાં કોસેલા છે. બિભ્રત વાસ. બિભ્રત એટલે ધારણ કરવું, વાસ એટલે વસ્ત્રો. કનક કપિશમ સોના જેવા પીળા. કનક એટલે સોનું, કપિશ એટલે પીળા. તો સોના જેવા પીળા વસ્ત્રો ધારણ કરેલા છે. વૈજયંતીમ ચ માલામ એટલે વૈજયંતી માલા પણ ધારણ કરેલી છે. રંધ્રાણ વેણુ, વેણુની જે છિદ્રો છે. અધર સુધયા પુર્યન, અધર સુધાન પુર છે. વેણુના છિદ્રમાં પોતાની અધર સુધાન પૂરી રહ્યા છે કૃષ્ણ. ગોપ વૃંદૈર અને છેલ્લે શબ્દ આવશે ગીત કીર્તિ. એટલે ગોપ વૃંદૈર એટલે ગોપોનો સમૂહ.
ગોવાળિયાઓ બધા ભગવાનની સાથે જે ગોવાળિયા ગાય અને છેલ્લો જે શબ્દ આવે છે ગીત કીર્તિ, એટલે એ બધા ગોપુઓ ગોવાળિયાઓ ભગવાનની કીર્તિનું ગાન કરી રહ્યા છે. વચ્ચે બીજા શબ્દો આવ્યા, વૃંદારણ્યમ સ્વપદરમણમ પરાવિશત, એટલે વૃંદાવન નામના અરણ્યમાં વૃંદાવનમાં સ્વપદરમણમ એટલે પોતાના પુનિત પગલાથી, પ્રાવિશત એટલે રમણીય વૃંદાવનની ભૂમિને ભગવાન પોતાના ચરણ કમળથી પદાર્પણ કરીને રમણમ એટલે રમણીય બનાવી રહ્યા છે. અને પ્રાવિશત એટલે ભગવાન એવા વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. એટલે ભગવાન અત્યારે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તો એમનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન આ શ્લોકમાં આવે છે. હવે અત્યારે જે વર્ણન કરવામાં આવેલું છે એ વર્ણન સુખદેવજીએ કર્યું છે. ગોપીજનોએ આ સ્વરૂપના દર્શન કર્યા ત્યારે જ જોયું કે નાસ્કન સ્મર વેગેને સ્મરંત્યો, એ વસ્તુ આપણે જોઈએ કે એ લોકો વિક્ષિપ્ત મનસું રૂપ, એટલે કે એમની વર્ણન કરવાની શક્તિ રહી જ નથી. એ વસ્તુ આપણે આગલા શ્લોકમાં જોઈએ. પણ સુખદેવજી જે વર્ણન કરે છે એ સ્વરૂપનું વર્ણન એ ન કરી શક્યા ગોપીજનો, પણ જેવા એમને દર્શન થયા તો દર્શન માત્રથી જે શક્તિ જેતી રીતે વર્ણન કરવાની એ શક્તિ પાછી જાગૃત થઈ ગઈ. એટલે સુખદેવજી પછી એનું વર્ણન કર્યું, ગોપીજનો ના કરી શક્યા વર્ણન, પણ સુખદેવજી વર્ણન કર્યું છે આ શ્લોકનું વર્ણન. હવે આ શ્લોકનો આખો અર્થ કરીએ કે શ્રી મસ્તકે મયુર પીછના મુકુટને ધારણ કરનાર, ઉત્તમ નટ અને વરવાલાયક ઉત્તમ સ્વરૂપ શ્રી અંગવાળા, બંને કાનોમાં કરણના પુષ્પને ધારણ કરનારા, સુવર્ણ સમા પિતાંબર ધારણ કરનારા, શ્રી વૈજયંતી માલા ધારણ કરનારા, પોતાના અધ્રોષ્ટ પર પધરાવેલા શ્રી વેણુના છિદ્રોને અમૃત રસથી છલકાવી દેતા, સર્વત્ર જેમની કીર્તિનું ગાન થઈ રહ્યું છે એવા શ્રી કૃષ્ણે પોતાના ગોપસખાઓના સમૂહ સાથે પોતાના શ્રીચરણોથી વૃંદાવન ભૂમિને પાવન કરતા અને એવા વૃંદાવનમાં પ્રવેશ ભગવાન કરી રહ્યા છે. ભગવાનનો અત્યારે વૃંદાવનમાં પ્રવેશ થઈ રહ્યો છે. કેવી રીતે થઈ રહ્યો છે એની વાત આપણે અહીંયા સમજાવવામાં આવેલી છે. હવે આપણે આની અંદર આ શ્લોકનું મહાત્મ્ય શું છે એ થોડુંક તમને એક નાનકડી કથા છે એ હું કહું. વસ્તુ એવી છે કે શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન તો થઈ શકે એમ છે જ નહીં, ભલે એમાં કરવામાં આવ્યું પણ થઈ શકે નહીં. કારણ કે ભગવાનના સ્વરૂપનો કોણ પાર પામી શકે છે? યોગી લોકોનું મન તો આ વસ્તુથી હજારો ભાવ દૂર છે. એમને તો નિર્વિકાર બ્રહ્મ રસ છે. આ સાકાર શ્રી કૃષ્ણ એ લોકોની કૃપા જ નથી ને, મેન વસ્તુ કૃપા છે. એટલે આપણા તો શાસ્ત્રોમાં વાત કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન. યતો વાચો નિવર્તન્તે, જ્યાં વાણી પહોંચતી વર્ણન કર, કદાચ કોઈકને દર્શન થાય શ્રી કૃષ્ણના, પણ વાણીની એ શક્તિ નથી કે સ્વરૂપનું વર્ણન કરી શકે. સુખદેવજીની વાત અલગ છે, પણ આ લોકો એટલે યોગ્યોને દર્શન થતા જ નથી, પણ થાય તો પણ એનું વર્ણન ન કરી શકે, વાણીનું છે. એટલે દયારામભાઈ પણ શું કીધું છે કે છે મનવાણી જેને પહોંચે નહીં એક ભજવા શ્રી નંદકુમાર. નંદકુમારને તમે મનથી કે વાણીથી પહોંચી નહીં શકો કે છે, આપણું વર્ણન નહીં કરી શકે. જે લોકો અનુભૂતિઓ થયેલી છે એ અનુભૂતિનું વર્ણન કેમ નથી કરતા? એટલા માટે નથી કરતા કે એ મનથી ને વાણીથી એના સ્વરૂપ શબ્દ એના શબ્દોમાં પરિવર્તિત કરી શકાતું નથી. શું જોયું છે, શું અનુભવ્યું છે એ કોઈ નહીં કહી શકે. તો હવે આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ તો અદ્ભુત છે. યોગ્યોના ચિત્તને પણ આકર્ષણ. આપણે મધુસૂદન સરસ્વતી જોયું ને, અદ્વૈતવાદી હતા તો પણ ભગવાને કૃપા કરીને એમને દર્શન કરાવ્યા. તો શું સુખદેવજી જેવા યોગીના નહીં આકર્ષી શકે શ્રી કૃષ્ણ? સુખદેવજી તો નિર્ગુણ બ્રહ્મના ઉપાસક છે, અદ્વૈતવાદી છે સુખદેવજી. હવે એ જન્મ થયો ત્યાં તો વ્યાસ મહર્ષિ ને બાબાએ ટાટા કરીને ભાગી ગયા સીધા જંગલમાં, ઊભા જ નથી રહ્યા.
પિતાજી પૂછે, બેટા તારી તબિયત સારી છે ને, ડૉક્ટરની જરૂર છે તારે બોલાવું? પણ એ ઊભા રહે તો કે ને તો ભાગી ગયા સીધા. કેમ? સંસારનો ડર લાગે. આપણને જ લાગતો ડર. આપણે તો સુખદેવજીથી મોહન થઈ ગયા છીએ. આપણને સંસારનો ડર લાગે છે? આપણે કઈ મજા પડે સંસારમાં? સુખદેવજી તો ગભરાઈ ગયા, સીધા જતા રહ્યા જંગલમાં. હવે જંગલમાં ગયા અને ત્યાં જઈ અને પછી એકાંતમાં રહ્યા, ચિંતન કરવા લાગ્યા. ઘોર જંગલમાં ગયા. વ્યાસજી પાસે દોડ્યા છે. વ્યાસજી પકડી શક્યા નથી, કારણ કે પેલો 13 વર્ષના 16 વર્ષના બાળક છે. વ્યાસજી વયોવૃદ્ધ છે. વ્યાસજીની સ્પીડ કરતાં સુખદેવજીની સ્પીડ ઘણી વધારે હતી. હવે તો આપણું વ્યાસજીએ તો ભાગવતની રચના કરેલી હતી અને એટલા માટે ભગવાનને વિનંતી કરતા હતા કે ભાગવતનો પ્રચાર સંસારમાં કોણ કરશે? એટલે તો સુખદેવજીનું પ્રાકટ્ય થયું હતું કે છે. પણ એ સુખદેવજી તો ભાગવત ભણવા હું એક વાત પણ નથી કરી બાપાની સાથે, સામે પણ નથી જોયું, ભાગી ગયા. હવે વ્યાસજી પાછા ફેરતી ચિંતામાં પડ્યા છે. ભગવાનની પ્રેરણાથી વ્યાસજી શિષ્યોને કીધું, જાઓ જંગલમાં જાઓ કે છે. હવે આમે શું છે, વ્યાસજીના જે શિષ્યો હતા ને એ એમની જે રોજ એમના યજ્ઞો થતા હોય, ઋષિઓ હંમેશા યજ્ઞ કરતા હોય, તો યજ્ઞની અંદર સમિધિ જોઈએ. તો તમને ખબર હશે છે, અજામિલના એક્ઝામ્પલમાં આવે છે. અજામિલ પિતાના આજ્ઞાથી સમિધિ લેવા જંગલમાં ગયા હતા. તો એ સમિધિ લેવા માટે ગયા વ્યાસજીના શિષ્યો. હવે શિષ્યો જોયું કે જંગલમાં તો હિંસક પ્રાણીઓ છે કે છે, એટલે બીક લાગે. વ્યાસજીને વાત કરી કે અમે રોજ સમિધિ લેવા જઈએ છીએ, પણ ક્યાંક વાઘ અને સિંહ આવી જાય તો શું કરવાનું? એટલે વ્યાસજીએ કીધું કે તમે ચિંતા ના કરો, ભાગવતના શ્લોકો એવા છે ને, એટલામાં એવી તાકાત છે ને કે સિંહ ને વાઘ સાંભળશે ને તો એ લોકો જ એનાથી કો તો પ્રેમથી તમારી સાથે તમારી સામે આવીને શ્રવણ કરશે, જતા રહેશે. તમને હેરાન નહીં કરે, ચોક્કસ વાત છે કે ભાગવતના શ્લોકોની તાકાત વ્યાસજી પોતાના શિષ્યોને બતાવી રહ્યા છે. અને તમને એવું લાગશે આ શ્લોકો બોલશો તો ભાગવત અને કૃષ્ણમાં કોઈ ફરક નથી. ભાગવત એ કૃષ્ણનું સ્વરૂપ છે, એટલે તમને એવું લાગશે કે કૃષ્ણ અમારી સાથે છે. એટલે એમને અમુક શ્લોકો શીખવાડેલા અને વ્યાસજીએ પોતાના શિષ્યોને કીધું, જાઓ તમે એને બોલાવો. હવે શું બન્યું કે આ સમિધિ લેવા માટે શિષ્યો જતા હતા. એમ કરતાં કરતાં એક દિવસ આ શિષ્યો જે જંગલમાં સુખદેવજી સમાધિ લગાવીને બેઠેલા હતા ત્યાં ગયા. પણ એ વખતે ભગવાનને કૃપા કરવાની હતી, તો સુખદેવજી એમનું નિત્ય કર્મ કરવા માટે ઊભા થયા હતા અને એ તૈયાર થઈને સમાધિમાં બેસવાની તૈયારી કરે છે. અને ત્યાં જ વ્યાસજીના શિષ્યો બરહા પીડમ શ્લોકનું ગાન કરે છે. એટલે સુખદેવજીની જે સમાધિ શરૂઆત થવાની હતી એના માટે સુખદેવજી વિચાર કર્યો, આ શું છે? હું તો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારો છું, તો આ વળી સાકાર બ્રહ્મ, આ વળી કૃષ્ણ, આ કોણ છે કે છે? એટલે શિષ્યો જે દિશામાંથી આવતા હતા એ દિશામાં એમને પૂછ્યું એક શિષ્યને, ભાઈ આ તમે શ્લોક બોલ્યા એ શું છે કે છે? અરે એ તો શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન અમે કરી રહ્યા છીએ. તો કોણે બનાવ્યું છે? તમારા ગુરુજી. ગુરુજી કોણ? તો વ્યાસ મહર્ષિ. વ્યાસ મહર્ષિ? હું તેમનો દીકરો છું કે છે. મને શું ખબર મારા પિતાશ્રીની પાસે આવી બધી અઢળક સંપત્તિ છે કે છે. પછી એકદમ વિચાર આવ્યો, અરે હું તો નાગલો ભોગલો લંગોટી પણ મેં તો નથી રાખી. આ તો શ્રી કૃષ્ણનું અદ્ભુત સ્વરૂપ છે. આ તો બાલ સ્વરૂપની વાતો કર્યા કરે છે આ બધા. તો કે છે એ આવશે તો માખણ મિશ્રી માગશે કે છે. હું જંગલમાં ક્યાં માખણ મિશ્રી માગીશ? એના કરતાં રવા દે ભાઈ, એવા સ્વરૂપની મારે જરૂર નથી કે છે. હું તો એના કરતાં અહીંયા સમાધિમાં બેઠું છું એ બરાબર છે કે છે. એ તો બાલકૃષ્ણ તો હઠ બી કરે કે છે, બધું માગ કરશે, તો હું ક્યાંથી લાવવાનું છું માખણ મિશ્રી બધું એના માટે કે છે. નથી કરું, માત્ર નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જ કરવાની, એ બરાબર છે. કશું માગણી કશું એ સારું કે છે. અને ત્યાં તો પેલા વ્યાસજીનો બીજો શિષ્ય આવ્યો અને એને જે શ્લોક ગાયો છે એ શ્લોક, અહો બક્યમ स्तनकाय कूटं जिगांसयापाय यदप्य साध्वी लेभे गतिं धात्र्युं चितां ततोऽन्यं कं वा दयालुं शरणं व्रजेम. હવે આ શ્લોક જેવો વ્યાસજીના શિષ્યોએ ગાયો, એમના સમાધિ બેસવાની તૈયારી કરતા હતા કે ભાઈ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરી બરાબર છે. અને ત્યાં તો પાછું એમના કાનમાં શબ્દો પડ્યા. આ શ્લોકનો અર્થ એવો થાય છે, અરે પેલી પૂતના પોતાના સ્તન ઉપર કાળકૂટ વિષ ભરીને આવી હતી, કૃષ્ણને મારી નાખવા આવી હતી. એવી પૂતનાને ભગવાને
પોતાની માતાને જે ગતિ આપવી જોઈએ તે ગતિ આપી દીધી કે છે. કંબા દયાલું શરણમ ભજમ, એવો દયાળુ ભગવાન દુનિયામાં બીજો કોણ છે કે જેની શરણે હું જાઉં. એટલે સુખદેવજી વિચાર હો કૃષ્ણનું સ્વરૂપ સુંદર જેટલું જ નહીં, એનો સ્વભાવ પણ સુંદર છે. એનું સ્વરૂપનું માધુર્ય છે તો સાથે સાથે સ્વભાવનું માધુર્ય છે. ના 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 ના, તો મારા જેવા નિર્વિકલ્પ સમાધિ વાળાને, નાગલા ભૂગલાને લંગોટી વિનાનો પણ એ કૃષ્ણ સ્વીકાર કરશે. કૃષ્ણ મારો અનાદર નહીં કરે, મારો અપમાન નહીં કરે કે છે, તો પછી હું કૃષ્ણની પાસે જવું કે છે. મારે આવા શ્લોકો જાણવા છે. શિષ્યોની પાસે પછી એને ખેંચીને લઈ આવે છે અને પછી વ્યાસ મહર્ષિના એને ભાગવત બનાવે છે. વાત જાણીતી છે. અને પછી એ જ સુખદેવજી પરીક્ષિતના માધ્યમથી આખા જગતને ભાગવતનો પ્રચાર કર્યો છે. ભગવત આપી છે બધાએ. આપણે બધા એમના એટલા તો ઋણી છીએ. ચલો વિષ્ણુ, હજુ આ શ્લોકની સુબોધની, આ તો મેં તમને પ્રાથમિક માહિતી આપી છે. સુબોધની જે બાકી છે, બહુ સુંદર વાતો છે. હવે સોમવારે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે બધી વાતો કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી